चिंता संतानहंतारो यत्पादां भुजरेणवः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनं सुलभ्य हृदि सर्वेषां श्रीगोपीजन वल्लभं गुणगानं मुदा कुर्वे तस्य तुष्टै स्वभावतः। આજે સત્સંગમાં વાર્તા સાહિત્યમાં શ્રી દામોદરદાસ હર્ષાણીજીના પ્રસંગને જોઈશું. 84 વૈષ્ણવની જે વાર્તા છે એમાં 10મો વાર્તા પ્રસંગ આ રીતે બતાવ્યો છે. એક સમયે શ્રી આચાર્યજી સુંદર શિલાની પાસે, જેને પૂજની શિલા કહે છે, ત્યાં છોકરના વૃક્ષની નીચે, જ્યાં આજે શ્રી આચાર્યજીના બેઠકજી બિરાજે છે, ત્યાં શ્રી દામોદરદાસની ગોદમાં મસ્તક ધરી અને આપ પડ્યા છે. એ સમયે શ્રી ગોવર્ધનનાથજી મંદિરથી આચાર્યજીની પાસે પધારે છે. ચરણમાં નુપુર ધર્યા હોય અને આ તો ચંચલ અને નટખટ છે, એટલે એ ઝાંઝરના રૂમઝૂમ અવાજથી દામોદરદાસજીનું ધ્યાન જાય છે અને દામોદરદાસજી સેનમાં જ ઈશારામાં શ્રી ગોવર્ધનનાથજીને હાથથી ઈશારો કરીને કહે છે કે હમણાં તો અહીંયા આપ ન પધારતા, એમ હાથના સેનથી શ્રીજી બાવાને દામોદરદાસ હરસાણીજી રોકે છે. સેનમાં એ જ બતાવે છે કે તમે તો ચંચલ છો. એટલે શ્રી આચાર્યજી જાગી જશે અને શ્રીનાથજી બાબા પણ દામોદરદાસજીના આ સંકેતથી ત્યાં વૃક્ષ નીચે ઠાડા થઈ ગયા. એ વખતે શ્રી આચાર્યજી જાગે છે, જાગી ઉઠ્યા અને શ્રીજી બાબાને જુએ છે અને પૂછે છે કે બાબા, ત્યાં કેમ ઠાડા છો? પાસે પધારો ને. ત્યારે શ્રી ગોવર્ધનનાથજી મહાપ્રભુજીને કહે છે કે આ તમારો જે સેવક છે ને, એ તમારા સેવકે મને રોક્યો કે હમણાં અહીંયા
તમે ન આવતા, નહીં તો આચાર્યજી જાગી જશે. આથી હું અહીંયા દૂર ઠાડો રહ્યો છું. એ વખતે શ્રી આચાર્યજી દામોદરદાસ ઉપર ખીજ કરે છે અને કહે છે કે આ ગોવર્ધનનાથજીને શા માટે ત્યાં અટકાવ્યા. એ વખતે ગોવર્ધનનાથજી શ્રી આચાર્ય ચરણોને કહે છે કે આના ઉપર તમે શા માટે ખીજ કરો છો? એને તો પોતાનો ધર્મ રાખ્યો છે અને એને આવું જ કરવું જોઈએ. ત્યારે આચાર્યજી શ્રી ગોવર્ધનધરને પોતાની ગોદમાં બેસાડે છે અને કપોલ ઉપર હાથ પસારીને કહે છે કે બાબા, કંઈક આજ્ઞા કરો, આપ અહીંયા કેમ પધાર્યા છો? ત્યારે ગોવર્ધનધર કહે છે કે મને ગાય બહુ જ પ્રિય છે. તે વખતે આચાર્યજી સદુપાંડેજીને બોલાવે છે અને વેદ કર્મ કરવાની જે પવિત્ર વીંટી હતી એ સદુપાંડેને આપે છે અને કહે છે કે આના જે પૈસા મળે, જે દ્રવ્ય મળે, તેનાથી શ્રી ગોવર્ધનનાથજી માટે ગાય તમે લઈ આવો. આ જે આખો પ્રસંગ આપણે જોયો એમાં શ્રી ગોકુલનાથજી મહારાજે સુંદર રહસ્ય પ્રગટ કર્યું છે આ વાર્તાનું. કારણ કે દામોદરદાસજી પ્રભુને હાથ કરીને રોકે અને ઠાકોરજી રોકાઈ પણ જાય. મહાપ્રભુજી નિદ્રાવશ છે એ તરત જાગી પણ જાય અને જ્યારે મહાપ્રભુજી ખીજે દમલાજી ઉપર ત્યારે શ્રીજી બાબા પાછા દમલાજીનો પક્ષ જ લે. બીજું કે દમલાજીએ હાથનો ઈશારો કરીને રોક્યા તે વખતે ઠાકોરજી ત્યાં વૃક્ષ નીચે જ શા માટે ઊભા રહ્યા? શા માટે મંદિરમાં પાછા પધારી ન ગયા? તો આ વાર્તા સાથે આ બધા અલૌકિક ભાવો છુપાયા છે. શ્રી ગોકુલનાથજી મહારાજ આ રહસ્યોને આ રીતે સમજાવે છે કે સુંદર શિલા, ત્યાં છોકર વૃક્ષ, અને આ પ્રસંગ જો ત્યાં દામોદરદાસજી શ્રીનાથજીને રોકે છે. એ આપણે વાર્તા પ્રસંગ 10મો જોયો. આમ તો આ બંને સ્વરૂપ કયા? જે ગોદમાં બિરાજ્યા છે તે આચાર્ય, અને જે મંદિરમાંથી પધાર્યા છે તે શ્રી ગોવર્ધનનાથજી. આ બંને સ્વરૂપ આમ તો એક જ છે, પણ દમલાજીમાં માત્ર દાસ ભાવ નહીં, પરમ દાસ ભાવ દમલાજીમાં બિરાજે છે. અને એ પરમ દાસ ભાવનો ઉત્કર્ષ, એનું દર્શન અહીંયા આ બંને સ્વરૂપો, મૂળ તો એક જ છે પણ બે સ્વરૂપે વિલસે છે. એમણે આ દામોદરદાસજીમાં રહેલો જે પરમ દાસત્વનો રસ છે એનો ઉત્કર્ષ અહીંયા
પ્રગટ કરવો છે. સર્વોત્તમજીની અંદર શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીનું એક નામ પ્રગટ કર્યું કે સ્વકીર્તિ વર્ધન. એટલે આમ તો અર્થ જોવા જઈએ તો સ્વ એટલે પોતાની, કીર્તિ એટલે યશ, અને વર્ધન વધારનારા, એટલે સીધો અર્થો એ જ આપણને દેખાય કે શ્રી મહાપ્રભુજી પોતાની કીર્તિ, પોતાનો યશ વધારનારા છે. ના, પણ શ્રી મહાપ્રભુજીના જે આશ્રિત મહાનુભાવો છે એમણે એક સુંદર ભાવ પ્રગટ કર્યો છે કે સ્વ એટલે પોતાની નહીં પણ સ્વકીયાનામ કીર્તિ. એટલે મહાપ્રભુજીના જે સ્વકીયજનો, મહાપ્રભુજી જેને પોતાના સ્વકીય ગણે છે, પોતાના જ ગણે છે, એવા અનન્ય ભક્તો, એ અનન્ય ભક્તોનો યશ અને કીર્તિ શ્રી મહાપ્રભુજી વધારવા માગે છે. તો અહીંયા પણ શ્રી દામોદરદાસજીના હૃદયમાં જે પરમ દાસત્વ રૂપી રસ છે એનો ઉત્કર્ષ અહીંયા બતાવ્યો છે એવું શ્રી ગોકુલનાથજી મહારાજ કહે છે. તો એ કઈ રીતે? તો એક સ્વરૂપથી રસ સંબંધ થઈ રહ્યો છે, અને આ ઠાકોરજી છે એને ત્યાં જ ઊભા રહી ગયા. કારણ કે અત્યારના શ્રી મહાપ્રભુજીને વિપ્રયોગ ધર્મી સ્વરૂપનો રસનો અનુભવ થયો છે, અને ઠાકોરજી જે પધાર્યા છે એ સંયોગ રસ છે. એટલે અત્યારના શ્રી મહાપ્રભુજીને આ વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપનો રસ સંબંધ થઈ રહ્યો છે, કારણ કે આ દમલાજીની ગોદમાં પડ્યા છે, અને ત્યાં સંયોગાત્મક આ સ્વરૂપ પધારે તો એ યોગ્ય નથી એમ દમલાજી વિચારે છે. અને એટલે જ પ્રભુ ત્યાં ઊભા રહ્યા છે, અને મહાપ્રભુજી પોતાની ઈચ્છાથી જાગ્યા છે. તો હવે આ આખા પ્રસંગમાં દામોદરદાસજીનો અધિક પ્રભાવ જે બતાવવો છે તે કઈ રીતે, તે શ્રી ગોકુલનાથજી મહાપ્રભુજી સમજાવે છે કે મહાપ્રભુજી, આપણે જે વાર્તા સાહિત્યમાં વાંચ્યું કે આપ પોઢ્યા હતા દમલાજીની ગોદમાં, તો શ્રી ગોકુલનાથજી મહારાજ જે શ્રી મહાપ્રભુજીના અલૌકિક રાજસ ભાવનું વસ્તુતઃ સ્વરૂપ છે. તો આપ શ્રી બહુ સુંદર સમજ આપે છે કે શ્રી મહાપ્રભુજી કદી નિદ્રાધીન થતા જ નથી. એટલે આજે દમલાજીની ગોદમાં પોઢ્યા છે એટલે નિદ્રાધીન છે એવું આપણને દેખાય, પણ આપ શ્રી આજ્ઞા કરે છે કે મહાપ્રભુજી કદી નિદ્રાધીન થતા નથી. પણ આ મિશથી, આ નિદ્રા છે એવું મિશ કરીને આપ શ્રી તો વિપ્રયોગ રસનો અનુભવ કરતા હોય છે. એટલે જે હમણાં કહ્યું કે એક સ્વરૂપથી રસ સંબંધ થઈ રહ્યો છે, એટલે શ્રી મહાપ્રભુજીને અત્યારના આ જે નિદ્રાધીન અવસ્થા છે એનું મિશ્ર કરીને શ્રી મહાપ્રભુજી ઠાકોરજીના વિપ્રયોગ રસનો અત્યારના અનુભવ કરે છે. કારણ કે અત્યારના અનોસરનો સમય છે, એટલે અનોસરમાં સાક્ષાત પ્રભુ બિરાજતા નથી. એટલે આ નિદ્રાધીનતાનું મિશ કરીને, પોઢવાનું મિશ કરીને આ અનોસરમાં જે પોતાના સેવ્ય સ્વરૂપ છે, પોતાના પ્રાણપ્રેષ્ઠ છે, પોતાના સ્વામી છે, એવા શ્રીનાથજીનો
વિપ્રયોગ રસનો અનુભવ કરે છે. આ વસ્તુને વધારે સારી રીતે સમજાવવા શ્રી ગોકુલનાથજી એ સમજાવે છે કે લોકદ્રષ્ટિએ પણ જે આ કહ્યું ને કે આપ નિદ્રાધીન હતા, તો લોકદ્રષ્ટિએ પણ આપ નિદ્રાધીન થાય એવું યોગ્ય જણાતું નથી. એટલે શ્રી ગોકુલનાથજી મહારાજ અહીંયા એ કહેવા માગે છે કે નિદ્રાધીન તો આપ છે જ નહીં. અને લૌકિક દ્રષ્ટાંત એ રીતનું આપે છે કે લોકની અંદર પણ જ્યારે કોઈ મનુષ્યને એકદમ જ હર્ષ થાય કે અત્યંત શોક થાય, આ બે પરિસ્થિતિ એવી છે મનુષ્ય માત્રના જીવનમાં જેનો અનુભવ આપણને બધાને કોક વખત ક્યાંક વચ્ચે ઓછે અંશે થાય છે કે જ્યારે જીવનમાં અતિશય હર્ષ થાય કે જેવો હર્ષ કોઈ દિવસ થયો નથી, અને અતિશય શોક થાય જે કોઈ દિવસ પ્રાપ્ત થયો નથી. તો આ હર્ષ અને શોકની જે ચરમસીમા જ્યારે મનુષ્ય અનુભવતો હોય છે ને, તો આ બે પ્રસંગમાં જે મનુષ્ય છે, પુરુષ છે, એની નિદ્રા સર્વ રીતે સ્વતઃ જ છૂટી જાય છે. આ બે પ્રસંગો હર્ષ અને શોક ચરમસીમા ઉપર, અને લૌકિકમાં પણ વધતા વચ્ચે અંશે આપણને અનુભવ આવો થતો જ હોય છે કે આ બે પરિસ્થિતિ લોકમાં એવી છે જ્યાં હર્ષની ચરમસીમા હોય ને શોકનો સાગર હોય, ત્યાં પહોંચેલ વ્યક્તિ છે એની નિદ્રા એની મેળે જ જતી રહે, અને નિદ્રા ત્યાગ કરવાનો પ્રયત્ન જ કરવો નથી પડતો. તો આ તો લૌકિક વાત થઈ. હવે અહીંયા મહાપ્રભુજીને પણ ચરમ સીમાનું સુખ અને ચરમ સીમાના દુઃખની અનુભૂતિ અત્યારે થઈ રહી છે. કઈ રીતે મહાપ્રભુજી અનુભવી રહ્યા છે ચરમ આનંદ અને ચરમ દુઃખ કઈ રીતે અનુભવી રહ્યા છે? તો આપશ્રી સમજાવે છે કે શ્રી મહાપ્રભુજીને અત્યારે લીલાનો વિયોગ છે, કારણ કે શ્રીનાથજીની સન્મુખમાં નથી. અને એટલે જ જો પરમાનંદદાસજીની વાર્તામાં આપણે જોઈશું કે પરમાનંદદાસજીએ કીર્તન ગાયું કે હરિ તેરી લીલા કી સુધી આવે, એ સાથે જ શ્રી આચાર્ય ચરણો 3 દિવસ સુધી વિયોગ અવસ્થામાં બિરાજ્યા છે. તો અત્યારે પણ શ્રીનાથજીનો સાક્ષાત સંબંધ નથી, અનુસર છે. એટલે શ્રી મહાપ્રભુજીને લીલાનો વિયોગ છે, એનું અત્યંત દુઃખ છે, અને દૈવી જીવોનો ઉદ્ધાર થઈ રહ્યો છે. એટલે નિત્ય લીલામાંથી પધાર્યા એનો પણ વિયોગ છે, અને જે કારણથી પ્રભુએ ભૂતલ ઉપર આવવાની આજ્ઞા કરી છે એ દૈવી જીવોનો ઉદ્ધાર પણ થયો છે, એનો આનંદ છે. એટલે આ જે લીલાના વિયોગનું અત્યંત દુઃખ અને દૈવી જીવોના ઉદ્ધારનો અત્યંત આનંદ, તો આ પ્રસંગે આપણે લૌકિક ઉદાહરણથી જોયું તો શ્રી મહાપ્રભુજીને નિદ્રા આવે જ કઈ રીતે શકે? એનો અર્થ એ કે મહાપ્રભુજીને અત્યારના નિદ્રા નથી આવી, નિદ્રાનું મિસ કરી રહ્યા છે, અને જે વિપ્રયોગ છે પ્રભુનો અનુસરનો તેનો અનુભવ આપ કરી રહ્યા છે. અને શ્રી ગોકુલનાથજી કૃપા કરીને શ્રી મહાપ્રભુજીનો નિત્ય નિયમ અહીંયા પ્રગટ કરે છે. આપ કહે છે કે આપ શ્રી મહાપ્રભુજી 2 અનુસરમાં, એક રાજભોગ પછીનો અને બીજો શયન પછીનો, તો આ બંને અનુસરમાં શ્રી મહાપ્રભુજી નિદ્રાના મિશથી સૂક્ષ્મ વિશ્રામ કરતા. એટલે બપોરના અનુસરમાં વ્રજભક્તોની વેણુગીત યુગલગીતની જે ભાવ છે, એ જે ભાવના છે, એનો આ સૂક્ષ્મ વિશ્રામમાં એ અનુભવ કરતા. અને એ તનિક વિશ્રામમાં આ વેણુગીત યુગલગીત વગેરેનો જે ભાવનો અનુભવ કર્યો છે, એ પછી આપ નિજ સેવકોને બોલાવીને
એ નિજ સેવકોની મંડળીમાં પોતાના અનુભવેલા આ રસને કથા રૂપે એ પોતાની નિજ મંડળી ઉપર વરસાવતા હતા. એટલે જ કીર્તનમાં હરિરાયજી આજ્ઞા કરે છે કે ભોજન કર વિશ્રામ તિનક લે નિજ મંડળી બુલાઈ, વેણુ ગીત પુન યુગલ ગીત કી રસ બરખાઈ. તો આ જે બે અનુસરના સમય, એમાં એક દિવસ દરમિયાનનો અનુસર, એક ક્ષણિક વિશ્રામમાં પ્રભુની લીલાનો અનુભવ, વેણુ ગીત, યુગલ ગીત, અને પછી તરત એનું રસવર્ષણ. આ દિવસની જે વિપ્રયોગ છે એ સમયની આ વાત કરી શ્રી ગોકુલનાથજી. હવે રાત્રિના સમયનો અનુસર, તો એમાં આપ શ્રી જણાવે છે મહાપ્રભુજીની દૈનિક જીવનશૈલી કે રાત્રિના અનુસરમાં એ ભગવત કથા કરતા, અને ભગવત કર્યા પછી દામોદરદાસ સાથે રહસ્યની વાર્તા करता. दमला आज ठाकुर जी की कुछ बात नहीं हुई, એટલે પોતે આચાર્ય સ્વરૂપે પોતાના વૈષ્ણવોને ભાગવતની કથા કરતા, અને પછી બધા એ વૈષ્ણવો જ્યારે પોતપોતાના મુકામે જતા ત્યારે આપ શ્રી પોતાના અલૌકિક સ્વામીની ભાવથી આ દમલાજીમાં રહેલા અલૌકિક લલિતા ભાવની આગળ કહેતા કે બહુ સમય થયો આપણે ઠાકોરજીનો કોઈ પ્રસંગ કર્યો નથી. તો આમ રાત્રિના અનુસરનો ક્રમ આપનો આ રહેતો કે ભગવત કથા પછી દામોદરદાસ સાથે રહસ્ય વાર્તા કરતા, અને રહસ્ય વાર્તા પછી પણ એ મધ્યરાત્રિનો ભોગ શ્રીજીના આરોગ આવતા, અને એ પછી આપ જે વૈષ્ણવ પોતાના છે એની ગુપ્ત રીતે તપાસ કરતા કે વૈષ્ણવ રાત્રે શું કરે છે. તો આ જે પ્રકાર છે એ આપણે ગોપાલદાસ જટાધારીની જે વાર્તા છે એમાં જોવા મળે છે કે મહાપ્રભુજી રાતના સમયે પધારતા અને જોતા કે મારા વૈષ્ણવો કઈ સેવા શું કરે છે, પાનગનની સેવા, ફૂલગનની સેવા કઈ રીતે કરે છે, આ બધું એ જોતા એક સજાગ આચાર્ય છે. અને કેટલોક આ બધું નિરીક્ષણ કર્યા પછી કેટલોક સમય વીતે એમાં, અને પછી આ પોળતા, એટલે શ્રી ગોકુલનાથજી મહારાજ તો ત્યાં સુધી આજ્ઞા કરે છે કે જ્યારે પોળવા પધારતા આ રીતે ત્યારે લગભગ રાતનો 1 વાગતો, અને 3 વાગે તો આપ શૌચાદિક કર્મથી પરવારી જતા. આ આપનું નિત્યક્રમ શ્રી ગોકુલનાથજી મહારાજ આપણને સમજાવે છે. એટલે ટૂંકમાં એ કહેવા માગે છે કે આચાર્ય ચરણનો આહાર અને નિદ્રા એ બહુ જ અલ્પ હતા. એટલે ફરીથી એ જ મુદ્દા ઉપર કે આ પોળ્યા છે એટલે દિવસના અનુસરમાં પોતે વિપ્રયોગાત્મક જે ધર્મી સ્વરૂપ છે ઠાકોરજીનું એનો અનુભવ હૃદયમાં કરી રહ્યા છે. તો આ બંને અનુસરનો જે વિશ્રામ છે એમાં આપ આ જે રાસાદિક લીલાઓ છે એ રાસાદિક લીલાનો અનુભવ કરતા. કઈ રીતે? કારણ કે હૃદયમાં આ વખતે ધર્મી વિપ્રયોગાત્મક સ્વરૂપ બિરાજે છે. ઠાકોરજી શૃંગાર રસાત્મક છે, શ્રી ગોવર્ધનનાથજી શૃંગાર રસાત્મક છે. 2 દલ એના, એક સંયોગ અને બીજો વિપ્રયોગ. તો વિપ્રયોગ અર્થાત પ્રભુ સામે બિરાજતા નથી, આ સીધી વાત. તો અત્યારે પણ આ અનુસરના સમયમાં ઠાકોરજી સાક્ષાત નથી બિરાજતા, પણ એ ઠાકોરજી અત્યારના શ્રી મહાપ્રભુજીના હૃદયમાં ધર્મી સ્વરૂપે વિપ્રયોગાત્મક સ્વરૂપે છે. એટલે જ્યારે દર્શન કરે ત્યારે સંયોગાત્મક ધર્મી સ્વરૂપ છે, અને દર્શન નથી ત્યારે મહાપ્રભુજીના હૃદયમાં જે સ્વરૂપ છે એ વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપ છે. એટલે વિપ્રયોગમાં જે લીલાઓનું અવગાહન કે દર્શન શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે ત્યાં આ ગોવર્ધનનાથજી જ પણ વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપે ત્યાં બિરાજ્યા છે, એનો અનુભવ કરે છે. એટલે સુબોધિનીજીના મંગલાચરણમાં આપે જે લખી છે કારિકા, નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિ શાયનમ લક્ષ્મી સહસ્ર લીલાભી
સેવ્યમાનમ કલાનિધિમ. તો આ આપના અનુસરની જે વિપ્રયોગાત્મક હૃદયની સ્થિતિ છે તેનો આ દર્શન શ્રી મહાપ્રભુજીએ કરાવ્યું છે કે મારા જે વિષ્ણુ ભગવાન છે, નારાયણ ભગવાન એ શેષના ઉપર પડ્યા હોય છે ક્ષીરસાગરમાં, જ્યારે અહીંયા મહાપ્રભુજીનું હૃદય એ શેષ છે. હૃદયરૂપી શેષમાં અહીંયા દૂધનો સાગર નથી, પણ લીલારૂપી દૂધનો સાગર છે. અને એ લીલારૂપી દૂધનો સાગર એમાં શ્રી મહાપ્રભુજીના હૃદય જે શેષ છે તેમાં ઠાકોરજી પડ્યા છે. અને હજારો જે લક્ષ્મીઓ છે એના દ્વારા ઠાકોરજી સેવાઈ રહ્યા છે. તો આ અનોસરમાં જે વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપ બિરાજ્યું છે એનો આ અનુભવ. એટલે આવી આ માનસ લીલામાં શ્રી મહાપ્રભુજી મગ્ન અનોસરમાં રહેતા. આ પ્રકારના આ ધર્મી વિપ્રયોગના અનુભવમાં ધર્મ સહિત સંયોગાત્મક સ્વરૂપની અપેક્ષા રહેતી નથી. અહીંયા આ સૂક્ષ્મ ભાવ છે કે સંયોગ અને વિપ્રયોગ. તો સંયોગમાં સ્વરૂપની જરૂર છે, જ્યારે વિપ્રયોગમાં સ્વરૂપની જરૂર નથી. કારણ કે સંયોગમાં બાહ્ય ક્રિયા છે, જ્યારે વિપ્રયોગમાં આંતરરમણ છે. અને જ્યારે બાહ્ય ક્રિયા કરવી હોય ત્યારે કોક સાધનની, કોકની અપેક્ષા રહે. જ્યારે વિપ્રયોગમાં માત્ર પ્રભુ જ હૃદયમાં વિપ્રયોગ સ્વરૂપથી બિરાજતા હોય ત્યાં પછી એ લીલામાં બીજા કોઈની અપેક્ષા રહેતી નથી. તો આ રીતનો શ્રી મહાપ્રભુજી અત્યારના ધર્મી વિપ્રયોગનો અનુભવ કરે છે. એટલે જ્યારે વિપ્રયોગ ધર્મી સ્વરૂપ હૃદયમાં બિરાજ્યું છે ત્યારે પેલા પ્રભુ જે પધાર્યા એ તો સંયોગાત્મક ધર્મ સ્વરૂપ છે. તો એ સંયોગાત્મક ધર્મ સ્વરૂપની હવે અપેક્ષા મહાપ્રભુજીને અત્યારના નથી. કારણ કે આ બાહ્ય પ્રાગટ્ય થયું. જે સંયોગ છે આ શ્રીનાથજીનું બાહ્ય પ્રાગટ્ય છે. આમાં આ પધારવું વગેરે જે ક્રિયા છે એનું પ્રાધાન્ય છે, અને એ ક્રિયા માટે અન્યની અપેક્ષા છે. એટલે આ જે બાહ્ય પ્રાગટ્ય છે એમાં અન્યની અપેક્ષા હોય છે. તો આ બાહ્ય ભાવમાં શ્રી ગોકુલનાથજી મહારાજ કહે છે કે ત્યાં કામાત્મ ભાવ છે. કામાત્મ ભાવ એટલા માટે કે અહીંયા આ પ્રભુ મારા છે આવો ભાવ ઉપજ્યો છે. પ્રભુ બહાર પધાર્યા છે, ક્રીડા કરી રહ્યા છે, એ પ્રભુ મારા છે. તો ગોકુલનાથજી આ જે ભાવ ભક્તોનો થયો એને કામાત્મ ભાવ તરીકે ઓળખાવે છે કે આ પ્રભુ મારા છે. તો આ કામાત્મક ભાવ થયો એટલે પ્રભુનું અને પોતાનું જે અદ્વૈત હતું તે છૂટી ગયું. આ પ્રભુ મારા છે એટલે હું અલગ છું અને પ્રભુ અલગ છે. આવું દ્વૈત ભાવ, દ્વૈત ભાવના આ સંયોગમાં આ રીતે ઊભી થાય. એટલે સામાન્ય રીતે સાધન કક્ષામાં આ રીતનો ભાવ હોય છે. પ્રગટ થયેલા પ્રભુ મારા છે, તો આમાં પ્રભુ અને હું એ બંને દ્વૈત થયું, બે અલગ અલગ થયા. જ્યારે આ અંતર રમણ છે એ અંતર રમણમાં ભક્તની ભાવના એવી હોય છે કે હું સમગ્ર રીતે પ્રભુનો જ છું. આ પ્રભુ મારા છે એવું નથી, પણ હું જ સમગ્રપણે પ્રભુનો છું. એટલે પ્રભુ અને ભક્ત વચ્ચેનું જે દ્વૈત છે એ આ વિપ્રયોગની અંદર, જ્યારે ધર્મી વિપ્રયોગાત્મક જે રસ છે એમાં એ ભાવ નથી રહેતો કે હું અલગ છું અને મારા પ્રભુ અલગ છે. હું જ સમગ્ર પ્રભુનો થઈ ગયો છું, પ્રભુ સાથે મળી ગયો છું, પ્રભુ સાથેનું એક અલૌકિક ઐક્યનું અનુસંધાન થઈ ગયું છે. એટલે આને
સર્વાત્મ ભાવ કે. એટલે જે સંયોગ છે એ સંયોગમાં દ્વૈતનું ભાન છે, પ્રભુ મારા છે, એટલે એને કામ ભાવ કહ્યો શ્રી ગોકુલનાથજીએ. અને વિપ્રયોગમાં હું સમગ્ર જ પ્રભુનો છું, ત્યાં દ્વૈત નથી, એકત્વ છે, કારણ કે આ સર્વાત્મ ભાવ છે, એટલે અહીંયા અદ્વૈત છે. તો આ પ્રકારનો અદ્વૈત વાળો સર્વાત્મ ભાવ એ આ વિપ્રયોગની અંદર જોવા મળે છે. સંયોગમાં તો શું, આ દેહ જુદો છે, આ ભગવાન મારા છે, એટલે દેહ વગેરે ભગવાનથી જુદા છે, એવો 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 ભાવ સંયોગમાં થાય છે. જ્યારે આ સર્વાત્મ ભાવમાં તો આ દેહ મારો છે એવો ભાવ જ નથી, હું જ સમગ્ર પ્રભુનો છું, એ ભાવથી અહીંયા જે દેહ વગેરેનું જે ભાન છે તે નથી રહેતું, કારણ કે સર્વ રીતે પ્રભુમય થઈ જાય છે. અને એ પ્રભુમય થાય છે તો આમાં જે અંદર બિરાજેલા પ્રભુ છે એનો અનુભવ હવે ક્રિયાથી નહીં થાય, બહાર પધારેલા પ્રભુનો અનુભવ ક્રિયાથી થશે. પ્રભુ કંઈક લીલા કરશે ત્યારે અનુભવ થશે. જ્યારે આ આંતરરમણ, જ્યારે પ્રભુમય થઈ ગયું ત્યારે એ પ્રભુનો અનુભવ હૃદયમાં ભાવ દ્વારા થાય છે. ત્યાં પછી ક્રિયાની જરૂર નથી, અને ક્રિયાની જરૂર નથી એટલે બીજા કોઈની અપેક્ષા નથી. તો આ પ્રકારે વિપ્રયોગની અંદર જે ભાવ છે એ પ્રભુનું આંતર રમણ છે, એટલે એમાં કોઈની સહાય નથી, કોઈની અપેક્ષા અહીંયા રહેતી નથી. જ્યારે બાહ્ય સ્વરૂપમાં તો અપેક્ષા રહેતી હોય છે. એટલે જ અહીંયા શ્રી મહાપ્રભુજી પહોળ્યા છે, વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપ બિરાજે છે, અને અદ્વૈત સધાયું છે શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજીમાં. અને એના લીધે જે અંદર ક્રીડા કરી રહી છે, અંદર લીલા જે થઈ રહી છે, એમાં હવે જે આ બાહ્ય સ્વરૂપ છે એની 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 કોઈ જરૂરિયાત છે નહીં, એની કોઈ અપેક્ષા નથી. ત્યાં નિરપેક્ષતા છે, જરા પણ અપેક્ષા બાહ્ય સ્વરૂપની હવે મહાપ્રભુજીને નથી. ઉલટું આ પરિસ્થિતિ છે, તમે એક સ્થિતિમાં બિલકુલ મગ્ન થઈ ગયા છો, વિપ્રયોગાત્મક સ્થિતિમાં તમે છો. હવે જો બાહ્ય સ્વરૂપનો પાછો આવિર્ભાવ આ અનુભવમાં થયો તો એ બાધક થાય, કારણ કે તમે ઓલરેડી એક રસમાં તો તમે ડૂબેલા જ છો, અને પાછો આ સંયોગાત્મક રસ આવે તો પેલા વિપ્રયોગ રસને તમે જે માણી રહ્યા છો એમાં બાધક થાય. કારણ કે વિપ્રયોગ રસમાં તો કેવલ ભાવનું ભાવન જ કરવાનું હોય છે. અને આવા ભક્તો જે નિરપેક્ષ છે એવા ભક્તો તો સ્વતંત્ર છે, એટલે આને શુદ્ધ પુષ્ટિ કહેવામાં આવે છે. એટલે જ હરિરાજચરણે વ્યાખ્યા આપી કે કૃષ્ણાધીનાતુ મર્યાદા સ્વાધીના પુષ્ટિ રુચ્યતે. જ્યાં કૃષ્ણનું અધીનત્વ છે, કૃષ્ણના આધીનત્વ એટલે કૃષ્ણની અપેક્ષા છે, ત્યાં સુધી એ મર્યાદા છે. પણ એક વખત ભાવ સિદ્ધ થઈ ગયો એટલે જ્યાં સુધી જીવ સાધન કક્ષામાં છે ત્યાં કૃષ્ણની અધીનતા છે, કૃષ્ણની અપેક્ષા છે. પણ એક વખત ભાવ સિદ્ધ થઈ ગયો, ફલ કક્ષાએ પહોંચી ગયા પછી ત્યાં કૃષ્ણના સ્વરૂપની અપેક્ષા નથી રહેતી, કારણ કે એ જે ફલાત્મક સ્થિતિ છે એ વખતે તો એ પેલા ભક્તના ભાવથી જ એના હૃદયમાં કોટ્યાન કોટી લીલા વિશિષ્ટ સ્વરૂપો સ્વેચ્છાનુસાર પ્રકટ થાય છે. લક્ષ્મી સહસ્ર લીલા બી સેવે માનમ કાલની તમામ, સહસ્ર લક્ષ્મીઓ ત્યાં પ્રકટ થઈ ગયા છે. તો આ ધર્મી વિપ્રયોગ રસ છે એનો શ્રી મહાપ્રભુજી અત્યારના અનુભવ કરી રહ્યા છે. અને શ્રીનાથજી બાબા જાણે જ છે કે અત્યારે શ્રી મહાપ્રભુજી મારા વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપના રસમાં મગ્ન છે, એમ ઠાકોરજી પણ જાણે છે. પણ હવે આવી વાત કે ઠાકોરજીએ એ જાણવું છે કે આવું જ્ઞાન દામોદરદાસને છે કે નહીં, કે અત્યારના શ્રી વલ્લભ આ વિશ્રામનું નિદ્રાનું મિશ કરીને વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપ સાથે આંતર રમણમય છે એવું દામોદરદાસ જાણે છે કે નહીં એની પરીક્ષા કરવી છે. એટલે આ રીતે શ્રીનાથજી બાબાએ દામોદર દાસનો ઉત્કર્ષ આ આખા પ્રસંગ પછી છેવટે એવું જ કન્ક્લુઝન નીકળે કે દામોદર દાસજીનો જે ઉત્કર્ષ છે એ અહીંયા લોકમાં પ્રસિદ્ધ કરવો છે. નહીં તો અનોસરમાં શ્રીનાથજી બાબા શા માટે પધારે?
આપ જાણે છે કે અત્યારના અનુસરનો સમય છે અને શ્રી વલ્લભ એ ધર્મ વિપ્રયોગ રસ આંતરરમણમાં અત્યારના ડૂબેલા હશે, એટલે આપ પધારે નહીં, કારણ કે એ પોતે તો સર્વજ્ઞ છે. તો આ સ્વરૂપે પધારીને શ્રીનાથજી બાબા શું કામ મહાપ્રભુજીને શ્રમ કરાવે? કારણ કે કૃષ્ણ તો બંને સ્વરૂપ, કૃષ્ણના બંને સ્વરૂપ ઠાકોરજી અને વલ્લભ, આ બંને સ્વરૂપ પરસ્પર અત્યંત ગાઢ સ્નેહી છે. અને ગાઢ સ્નેહ હોવાથી શ્રીનાથજી આચાર્ય ચરણની પાછળ પાછળ ફર્યા કરે છે. શ્રી ગુસાઈજીના વૈષ્ણવની વાર્તામાં પણ છે કે એક વૈષ્ણવ ગુસાઈજીને કીધું કે અમે જોઈએ છે કે આપ જો આમથી આમ જાઓ છો તો શ્રીનાથજી બાબા આમ જુએ છે, તમે આમથી આમ જાઓ તો આમ જુએ છે. એમ અહીંયા પણ શ્રી મહાપ્રભુજી જ્યાં જ્યાં પધારતા તો એના ચરણની પાછળ ઠાકોરજી પણ પધારતા. આમ આ બંને સ્વરૂપ એકબીજાના શ્રમને સહન કરી શકતા જ નથી, છતાં પધાર્યા. એનું કારણ એ જ શ્રી ગોકુલનાથજી મહારાજ સમજાવે છે કે દામોદર દાસની ઉત્કર્ષતા સિદ્ધ કરવી છે માટે. અને દામોદર દાસજી તો કોણ છે? ઠાકોરજીના જે અંગ છે, 12 અંગો, એ પૈકીનું જે હૃદય છે, દસમ સ્કંદ ઠાકોરજીનું હૃદય, નિરોધ લીલા, એમાં દામોદર દાસજી પણ મહાપ્રભુજીનું હૃદય છે. એટલે શ્રી આચાર્યજીના હૃદયની પડે પડની બધી જ લીલાઓનો દમલાજીને પણ અનુભવ છે, જ્ઞાન છે. એટલે જ્યારે પડ્યા છે, પ્રભુ પધાર્યા છે, એ વખતે આચાર્ય ચરણ ધર્મી વિપ્રયોગાત્મક રસનો અનુભવ કરે છે. એમ દામોદર દાસે જાણ્યું, કારણ કે મહાપ્રભુજીના હૃદયરૂપ છે. એટલે અત્યારના શ્રી મહાપ્રભુજી આંતરરમણ કરે છે, એનો અનુભવ દમલાજી જાણે છે. એટલે શ્રીજીને રોક્યા, કારણ કે શ્રીજીના પધારવાથી આચાર્ય ચરણ અત્યારે જે પરમ આંતર રમણરૂપ સુખનો અનુભવ કરે છે તેમાં વિક્ષેપ પડે. એક રસનો અનુભવ ઓલરેડી ચાલુ જ છે, સંયોગ રસ પાછો આવે તો વિક્ષેપ પડે. એટલે દૂરથી જ કહ્યું કે આપ ઠાડા રહો. એટલે આ જે આંતરરમણ અત્યારના શ્રી આચાર્ય ચરણોનું છે એ સર્વાત્મા ભાવવાળું છે, એવું શ્રી ગોકુલનાથજી મહારાજ સમજાવે છે. અને બાહ્ય રમણ એ કામ ભાવવાળું છે, જે આપણે આગળ જોયું. કારણ કે એમાં ઉપસ્થિતિ જોઈએ, કંઈક સાધનની પણ અપેક્ષા છે, પ્રભુના સ્વરૂપની અપેક્ષા છે, પ્રભુની ક્રીડાની અપેક્ષા છે. એટલે એ કામભાવવાળું છે, કારણ કે અપેક્ષા છે. અપેક્ષા હોય ત્યાં હંમેશા કામ હોય. જ્યારે અહીંયા તો આંતરરમણમાં કશી જ અપેક્ષા નથી. વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપ એ આ સર્વાત્મક, કારણ કે હું જ પ્રભુમય બની ગયો છું, ત્યાં દ્વૈત છે જ નહીં. આથી જ જે કહ્યું છે આ માર્ગમાં કે અન્ય સંબંધની અપેક્ષા છે એ બાધક છે. એટલે બાહ્ય સંયોગમાં એક લીલાનો એક જ કાલમાં અનુભવ છે, જ્યારે આંતરરમણમાં એક સાથે અનેક લીલાના પરમ સ્વાદનો અનુભવ લીલાઓ દ્વારા થતો હોય છે. આમ આંતરરમણ આગળ બાહ્ય રમણનો સંબંધ ત્યાં જ છે. એટલે મહાપ્રભુજીએ પણ સુબોધનીજીમાં લખ્યું છે કે પરમ ફલ છે એ તો આંતરરમણ છે, જે અંદરનું રમણ છે એ જ પરમ ફળ છે. કારણ કે એ ધર્મી વિપ્રયોગાત્મક સ્વરૂપ એક સાથે અનેક સ્વરૂપે અનેક જાતની ક્રીડા કરતા ભાવથી એ ભક્તના હૃદયમાં બિરાજે છે. એટલે ભક્તની સાધન દશામાં જેમ કહ્યું છે કે અન્યાશ્રય બાધક છે. ભક્ત જ્યારે સાધન કક્ષામાં હોય ત્યારે પ્રભુ સિવાયના અન્ય સાધનો હોય તે બાધક ગણાય છે. એ જ રીતે અહીંયા આ રસ સંબંધમાં પણ જ્યારે આ ધર્મ વિપ્રયોગાત્મક સ્વરૂપ જે ઉચ્ચ કોટીનો જે આ રસ છે, એમાં આ અન્ય સંબંધનો ગંધ એ પણ બાધક રૂપ છે. એટલે આંતરરમણમાં બાહ્ય સ્વરૂપની અપેક્ષા નથી. અને જો બાહ્ય સ્વરૂપ પ્રગટ થાય તો રસનો આભાસ થાય, રસ બધો જતો રહે. એટલે આ શ્રીનાથજીને દામોદરદાસ અરસાનીજી રોકી રહ્યા છે. એટલે અહીં દામોદરદાસજી શ્રી આચાર્યજીનું પરમ
અલૌકિક સુખ વિચારી રહ્યા છે, આંતરફલ. એટલે પોતાનો દાસ ધર્મ પ્રગટ કરે છે અને શ્રીનાથજી બાવાને રોકે છે. અને એટલે જ જ્યારે આચાર્યજી જાગ્યા અને દમલા ઉપર ખીજ્યા, દમલાજી ઉપર, ત્યારે ઠાકોરજી એમને રોક્યા છે, ઠાકોરજી એમનો પક્ષ કર્યો છે. નહીં તો ખરેખર તો ઠાકોરજીની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, પ્રભુને પધારતા રોક્યા, એ તો પુષ્ટિમાર્ગના સિદ્ધાંત પ્રમાણે તો મોટી હાનિ કહેવાય. જ્યાં મહાપ્રભુજી આજ્ઞા કરતા હોય કે સેવા કૃતિ ગુરુ રાજ્યા બાધનમ વા હરિચ્છયા, પ્રભુ જો કંઈ આજ્ઞા કરતા હોય તો ગુરુની આજ્ઞા પણ ન પાળવી, તો આ જે સિદ્ધાંત છે એને હાનિ આવે. છતાં પણ અહીંયા ઠાકોરજી દમલાજીની વાત માની જાય છે. હવે એ વખતે શ્રીજી બાવા વૃક્ષ નીચે ઊભા રહે છે. પાછા મંદિરમાં કેમ નથી પધારતા? શ્રી ગોકુલનાથજી સમજાવે છે કે વનસ્પતિ એ પોતે વૈષ્ણવ છે, એટલે વૃક્ષ પણ વૈષ્ણવ છે. એટલે આ વૈષ્ણવની ઓટ એટલે હૃદયમાં આપ જે સ્થાયી ભાવ રતિનો છે, સ્થાયી ભાવને રતિ કે, તો એ સ્થાયી ભાવ રતિ રૂપે આપ આ દામોદરદાસની ઈચ્છાથી જે વૃક્ષ જે વૈષ્ણવ છે એના હૃદયની અંદર આપ સ્થિતિ કરીને રહ્યા છે. કારણ કે શ્રી આચાર્યજીના સેવકોની કાની શ્રીનાથજી અને ગુસાઈજી બંને રાખતા. અહીંયા મહાપ્રભુજીના જે સેવકો છે એનો ગૌરવ ગાયું છે અહીંયા શ્રી ગોકુલનાથજીએ કે આચાર્યજીના સેવકો એની કાન શ્રીનાથજી અને ગુસાઈજી બંને રાખતા. એટલે એ લોકો કદાચ અપરાધ પણ એમનાથી થઈ જાય તો એમને કંઈ કહેતા નહોતા. કારણ શ્રી ગોકુલનાથજી લખે છે કે મોટાના સેવકો પણ મોટા જ હોય. તો હવે આચાર્ય ચરણના હૃદયમાં સ્થાયી ભાવ રૂપે તો પ્રભુ બિરાજ્યા જ છે. એટલે જેવા પ્રભુ પધાર્યા એટલે એ બાહ્ય સ્વરૂપ જ્યારે પધાર્યું એ સાથે જ જે ચિત્ત હતું એ ચિત્ત આંતર રમણમાંથી બહાર આવ્યું અને આપ જાગ્યા અને ઠાકોરજીને જોયા અને બોલાયા અને પછી આખો આ પ્રસંગ છે તે તો આપણે અવગાહિત કર્યો છે. એટલે આજના સત્સંગમાં એક આ ખૂબ સુંદર રસ શ્રી ગોકુલનાથજીની કૃપાથી શ્રી દમલાજીની આડીથી આપણે જોયું કે ખરેખર મહાપ્રભુજી પડ્યા હતા. શા માટે રોક્યા? શા માટે શ્રીજી બાબા મંદિરમાંથી પધાર્યા? શા માટે પાછા મંદિરમાં ન ગયા? શા માટે વૃક્ષ નીચે ઠાડા રહ્યા? તો આ બધું જ અલ્ટિમેટલી તો શ્રી દામોદરદાસનો જે પરમ દાસ ધર્મ, દાસ રસ છે એનું અહીંયા આ સુંદર ઉદાહરણ અને દ્રષ્ટાંત અને એક ઉત્કર્ષ દામોદરદાસીનો વધાર્યો છે. અને હવે આપણા ક્રમમાં આપણે શિક્ષાપત્રને પણ જોઈ લઈશું. શિક્ષાપત્રનો પહેલો અને બીજો શ્લોક આપણે અવગાહિત કરતા હતા કે સદોદ્વિગ્ન મનાહ કૃષ્ણ દર્શને ક્લિષ્ટમાનસ લૌકિકમ વૈદિકમ ચાપી કાર્યમ કુર્વન ન નાસ્તયા નિરુદ્ધ વચનો વાક્ય માવશ્યક મુદાહરન મનસા ભાવયે નિત્યમ લીલા સર્વા ક્રમાગતા. તો અહીંયા આપણે શરૂઆત અહીંયા સુધી તો જોયું છે કે સદુદ્વિગ્ન મન એની વાત કરી આપણે, કૃષ્ણ દર્શનથી ક્લિષ્ટ માનસ એ પણ જોયું, લૌકિક વૈદિક એ બધું આસક્તિ રાખ્યા વગર કરવું તે પણ જોયું, નિરુદ્ધ વચનો બોલવા અને આવશ્યક હોય એટલું જ બોલવું, અને આટલું થયા પછી મનથી જે લીલાઓ છે ઠાકોરજીની એનો ક્રમશર ભાવના કરવી, આવું શરીરાજી સમજાવે છે. જ્યારે નિરુદ્ધ વચનની વાત કરી ત્યારે આપ શ્રી એ જ કહેવા માગે છે, શ્રી ગોપેશજી એ સમજાવે છે કે બહુ જ ઓછું બોલવું. કારણ કે બોલવાથી જે હૃદયમાં રહેલો જે ભાવ છે ને એ ભાવ બધો પ્રગટ થઈ જાય છે. એટલે બહુ આવશ્યક બોલવું. એવું કહેવાય છે, રમેશભાઈએ બહુ સુંદર ઉદાહરણ આપ્યું છે કે સાયલન્સ ઇઝ ગોલ્ડન અને સ્પીચ ઇઝ સિલ્વર. તમે નથી બોલતા એ કિંમત સુવર્ણની છે, અને તમે એકવાર બોલવા માંડ્યા
પછી એની કિંમત ચાંદીની છે. ટૂંકમાં મૌન રહેવું એ જ સોનું છે. પણ અહીંયા જે લીલાની નિત્ય ભાવના કરવાની કહી એ તો મનથી કરવાની કહી. તો આપણે મુખ્ય વસ્તુ તો મન જે છે એ મનને નિરુદ્ધ કરવાની બહુ જરૂર છે. લૌકિકમાં પણ આપણે કોઈને પૂછીએ તો આમ તો મોટા ભાગે અમને જીવવું ગમતું નથી, પણ જો મૃત્યુ આવે તો કોઈને જવું પણ ગમતું નથી. એક હાસ્ય પ્રસંગ મેં વાંચેલો કે એક ડોશીમાં હતા, ગરડા હતા, અંગે અંગ વળી ગયા હતા, ઘરમાં કોઈ કશું કરનારું નહોતું, એટલે જાતે જ લાકડાની ભારી લે અને કામ ધંધો એમનું ગુજરાન ચલાવે. થાકેલા હતા બિચારા ઉંમરના લીધે, અવસ્થાથી. એટલે એક વખત આ પેલો ભારો ઉચકતા ઉચકતા એમનાથી સહજ બોલી જવાયું કે ભગવાન, આના કરતાં તું તારે મને લઈ લે. અને કોણ જાણે દિલથી બોલ્યા હશે, ભગવાન પ્રગટ થઈ ગયા કે ચાલ હું તને લેવા આવ્યો છું. તો પેલી હમણાં તો કહેતી હતી કે મને લઈ લે, અને ભગવાન લેવા આવ્યા ત્યારે કહે છે કે અરે ભગવાન તમે બી ખરા છો, મજાકમાં આવું બોલી ના શકાય કે ભગવાન તું અમને લઈ લેજે. ટૂંકમાં તમે આયા છો તો મારો ભારો લઈ લો, એ મારાથી ઉચકાતો નથી. એટલે બધા આપણે ઈચ્છા કરીએ પણ ખરેખર મન કંઈક જુદું જ ઈચ્છતું હોય છે, કારણ કે મન જ વિષય જ એવો છે. પણ હવે જો લાંબુ જીવવું હોય તો પણ મનોવૈજ્ઞાનિકો કહે છે કે ઓછામાં ઓછું બોલો અને વધારેમાં વધારે તમે મૌનનું પાલન કરો. તો આનાથી જે આપણી શક્તિઓ છે એ શક્તિઓ ખર્ચાશે નહીં. તો વાણીનો નિરોધ કરવાની આ આજ્ઞા થઈ ગઈ. હવે વાણી અને ક્રિયા એ આપણી નિરુદ્ધ થઈ, કારણ કે આપણે જોયું કે લૌકિક વૈદિક વગેરે છે એમાં પણ બહુ આસ્થા ન કરવી, વાણીનો પણ નિગ્રહ કરવો, ખપ પૂરતું જ બોલવું અને ખપ પૂરતા જ લૌકિક કાર્યો કરવાના છે. ત્યારે વિચારે આવે કે જો ખપ પૂરતું જ બોલવાનું હોય તો પછી સમય પસાર કેમ કરવો? હવે કરવાનું શું બીજું? એ પ્રશ્ન આવે, કારણ કે 24 કલાકનો દિવસ તો કેટલો બધો લાંબો છે. એટલે જો અમારે ખાલી થોડુંક જ કામ કરવાનું હોય અને થોડુંક જ બોલવાનું હોય તો પછી મુશ્કેલી થશે. આ 24 કલાકનો દિવસ ઘટશે કઈ રીતે? એટલે અહીંયા હરિરાયચરણે આજ્ઞા કરી કે મનસા ભાવયે નિત્યમ લીલાહ સર્વાહ ક્રમાગતાઃ. આમે અંગ્રેજીમાં કહ્યું છે કે આઈડિયલ માઇન્ડ ઇઝ ડેવિલ્સ વર્કશોપ. અહીંયા આપણે કશા જ કામ વગર રહેવાનું નથી, પણ જે કંઈ કાર્ય કરવાના છે ને એમાં કંઈકનો કંઈક પ્રભુનો સંબંધ આપણે શોધી નાખવાનો છે. આપણી વાણીનો પણ જે આપણે વ્યવહાર કરીએ એમાં પણ કંઈક પ્રભુનો સંબંધ આપણે શોધવો પડે કે પ્રભુ સંબંધી જ બોલીએ, નહીં તો પછી ન બોલીએ. ખાલી આવશ્યક, જેમાં કહ્યું કે આવશ્યક હોય એટલું જ બોલીએ. અને આ કર્મો પણ બધા આપણી જીવનની ક્રિયાઓ છે પ્રભુ સાથે જોડી દઈએ. જ્યાં આવશ્યક હોય ક્રિયાઓ ત્યાં ઠીક છે, પણ આના માટે મન આપણું બહુ મજબૂત જોઈએ. અને મનને જો નવરું પડવા દઈએ તો એ દુષ્ટ બને અને 1000 પ્રકારના દુર્વિચારોથી આપણું મન ભરાઈ જશે. તો મન હવે નવરું પડ્યું, કંઈ કરવું નથી અને પાછું બહુ બોલવાનું પણ નથી, બહુ વિચારવાનું નથી, બહુ કામ કરવાનું નથી. તો મનને હવે આપણે સબલિમિટ કરવાનું છે. એટલે આ મનને જેવું લાગે છે કે કંઈ બોલવાનું નથી, કંઈ વિચારવાનું નથી, કંઈ કામ કરવાનું નથી, એ મનને હવે આપણે મઠારવાનું છે. અને એ મનને પ્રભુગામી આપણે, જે મન આમ તેમ ભટકતું હતું, મન નર્તકી જેવું છે, કૂદકા માર્યા કરે, તો એને હવે આપણે સ્થિર કરીને પ્રભુ તરફ લઈ જવાનું છે. એટલે એ મનને નિયમન કરવા માટે મનથી નિત્ય
ભાવના કરો, એમ શ્રી આચાર્ય ચરણોના સિદ્ધાંતો શ્રી હરિરાય ચરણો આપણને આ રીતે સમજાવી રહ્યા છે કે મનથી તમે નિત્ય ભાવના કરો. તો વિચાર આવે કે શાની ભાવના કરવી? તો લીલાની ભાવના કરવી. અને લીલા એટલે ભગવદ લીલા, હા, પ્રભુની લીલા. તો હવે પ્રભુની લીલાની ભાવના થાય ખરી? જે વસ્તુ જ કરી ન હોય, જે વસ્તુ આવડતી જ ન હોય અને પહેલી વાર જ કરવાની આવે તો આપણે મૂંઝાઈ જઈએ કે ના મૂંઝાઈ જઈએ? આજે મને રોટલી જ બનાવતા ન આવડતું હોય, મારે રોટલી બનાવવાની આવી તો હું મૂંઝાવું કે ના મૂંઝાવું? તો આપણે પણ આ હરિરાય ચરણો જે આજ્ઞા કરે છે કે લીલાની ભાવના કરો, પણ આપણને ખબર જ નથી કે ભાવના કેમ કરવી, તો આપણને મૂંઝવણ થાય. તો હરિરાય ચરણો કૃપાળુ છે, આપણને એ પણ સમજાવે છે કે લીલાનું ભાવન કેમ કરવું એ પણ હરિરાય ચરણો આજ્ઞા તો કરે છે, સાથે સાથે એના પાલનનું સાધન પણ બતાવે છે. અને બહુ સંક્ષિપ્તમાં આપણને બતાવી દીધું કે મનસા ભાવયે નિત્યમ લીલા સર્વા ક્રમાગતા. એટલે એક પછી એક લીલાનું મનથી ક્રમશઃ ભાવન કરવું. શ્રી ગોપેશજી પોતાની ટીકામાં બહુ જ સ્પષ્ટ બતાવે છે કે લીલાનું ભાવન કરવાનો ક્રમ આપણે સમજીએ એ પહેલાં ભાવના અને ભાવ એ બે શબ્દો સમજીએ. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ભાવના અને ભાવ શબ્દ જો ન જાણે તો ઘણી ગડબડ થાય, આવું રમેશભાઈ પરીખનું ઓબ્ઝર્વેશન છે. એટલે એ ભાવ ભાવનાને સમજાવવાનો પ્રયત્ન કરે છે, કારણ કે મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે કે ભાવો ભાવનયા સિદ્ધ. ભાવના કરવાથી ભાવ સિદ્ધ થતો હોય છે. તો લૌકિક ઉદાહરણ રમેશભાઈ અહીંયા આપે છે, જેથી સરળ બને. આમ તો આ ભગવદ્ લીલામાં લૌકિક ઉદાહરણો ન ચાલે, પણ આ અલૌકિક વસ્તુ સમજાવવા માટે અહીંયા આપ ઉપયોગ કરે છે કે કોઈ એક વ્યક્તિના પરિચયમાં આપણે ધીમે ધીમે આવીએ તો પછી એ વ્યક્તિ તરફ આપણી જે લાગણીઓ છે એ લાગણીઓ વધતી જાય, અને એટલે એ વ્યક્તિ પ્રત્યે આપણી કેટલીક ભાવનાઓ આપણે સેવતા થઈ જતા હોઈએ છીએ. એ વ્યક્તિ તરફ આપણે માનથી વર્તીએ આવી એક ભાવના આપણા મનમાં જાગે છે. એમના પ્રત્યેક આત્મીયતાની ભાવના જાગૃત થાય છે. આ રીતે આપણા હૃદયના એ વિચારો જાગતા જાય એ વિશેના, અને એ સાથે સાથે એ હૃદયની અંદર એ વ્યક્તિ પ્રત્યેની જે લાગણી છે, પ્રેમ છે, એનો એક પિંડ બંધાતો જાય, જેને આપણે જોઈ નથી શકતા, પણ જેને હૃદય દ્વારા આપણે અનુભવીએ છીએ. અને ક્યાં ક્યાંક એના દર્શન પણ થાય. કઈ રીતે? તો એ જે વ્યક્તિ આપણને ગમે છે, એના માટે લાગણી થઈ છે, એ જેવી એ વ્યક્તિ સામે જેવી મળે એટલે આપણી આંખો તરત હસી પડે છે, તરત આપણું મોઢું મલકાઈ જાય છે, અને આપણે ઝડપથી પગ ઉપાડીએ છીએ કે જેથી એને જઈને આપણે મળીએ. તો આ જે પેલા ભાવ હતા ને, હૃદયમાં જે ભાવનો પિંડ બંધાયો હતો, જે દેખાતો નથી પણ આવી રીતના પ્રસંગોપાત અનુભવ થાય, એ બંધાયેલા ભાવનો પિંડ છે, એનું ક્રિયામાં રૂપાંતર થયું. તો આ ભાવ ને સરળ શબ્દમાં મૂકવો હોય તો ભાવ એટલે સ્નેહ, પ્રેમ, અને એ સ્નેહ અને પ્રેમનો અતિ ગૂઢ પિંડ બને. અને એ પિંડની રચનામાં જે લાગણીઓ આપણે ઉપયોગમાં લીધી એ બધી ભાવના કહેવાય. તો આમ ભાવ એટલે સ્નેહ, ભાવ એટલે પ્રેમ. પણ એ સ્નેહ અને પ્રેમનો જે પિંડ બંધાયો, એના માટે આપણે જે ક્રિયાઓ કરી, એ જે બધી લાગણીઓ કરી, એ લાગણીઓને ઉપયોગમાં લીધી, તો એને ભાવના કહેવાય. તો આજે આપણે આ ભાવ અને ભાવના એ બે શબ્દ, કારણ કે મનમાં નિત્ય લીલા ભાવના કરવાની છે, તો ભાવ શું છે અને ભાવના શું છે એ આ અલૌકિક વસ્તુ છે. પણ એને આપણે એક આ રમેશભાઈની કહાનીથી એક દ્રષ્ટાંત રૂપે સમજવાનો આજે પ્રયત્ન કર્યો છે કે આ ભાવ
એટલે સ્નેહ છે. એ સ્નેહનો ક્રમશઃ પિંડ બંધાતો ગયો, પણ એ પિંડ બંધાવવા માટે એ વ્યક્તિ જેને સ્નેહ કરીએ છીએ એમાં જે લાગણીઓનો આપણે ઉપયોગ કર્યો એ બધી ભાવના કહેવાય. અને ભાવનાથી પેલો ભાવનો પિંડ સ્નેહનો પિંડ થયો. તો લૌકિક ભાવના એ તો વસ્તુ જુદી છે, પણ અલૌકિક ભાવના એ તો સ્વરૂપાત્મક છે. આ એક મોટામાં મોટો ડિફરન્સ યાદ રાખવો કે લૌકિક ભાવના જુદી વસ્તુ છે ને અલૌકિક ભાવના સ્વરૂપાત્મક છે. દાખલા તરીકે જે આસ્કરણ રાજા હતા, યુદ્ધ કરવા માટે આપ ગયા, પણ માનસી કરતા હતા કે રાજભોગનો સમય હતો અને ઘોડો કૂદ્યો. એ વખતે એ માનસીમાં ઠાકોરજીને કઢી પાત્રમાં ધરી રહ્યા હતા અને ઘોડો કૂદ્યો એ સાથે કઢી પણ ઢોળાઈ એ કે એમના કપડા ઉપર એ કઢી દેખાય. એટલે અહીંયા મહાનુભાવો એ સમજાવે છે કે આ માનસી જે છે, જ્યાં ભાવના કરી, અલૌકિક ભાવના કરી, એમાં બધું ભાવાત્મક છે. એટલે માનસીમાં જે પાત્ર હતું એ પણ ભાવાત્મક છે, એમાં જે કઢી છે એ પણ ભાવાત્મક છે, જે સેવા માનસીમાં કરી રહ્યા છે એ પણ ભાવાત્મક છે. તો એ ત્યાં વાસ્તવિકતા છે, ત્યાં અનુભૂતિ છે, સાક્ષાત અનુભૂતિ છે. ભલે એ અલૌકિક ભાવના એ સ્વરૂપાત્મક છે, સાક્ષાત છે અને સર્વ ક્ષણે એની અનુભૂતિ થાય છે. એટલે જ આસ્કરણજીના કપડા ઉપર ઘોડો કૂદ્યો અને પેલી કઢી ઢળેલી દેખાઈ. કારણ કે આ બધી જે અલૌકિક ભાવના છે એ ભાવના સ્વરૂપાત્મક છે, જ્યારે લૌકિક ભાવના એ વસ્તુ જુદી છે. અને આવી જે ભાવના છે એ ભાવના માત્ર ભગવદ કૃપાથી જ થાય કે મહાનુભાવો હોય, આચાર્યો હોય, એમના અનુગ્રહથી જ આવી પરિસ્થિતિ પ્રાપ્ત થાય અને તો જ આપણે અનુભવી શકીએ. તો આ જે મન છે એમાં જે આપણે નિત્ય લીલાની જે ભાવના નિત્ય કરવાની છે, હરિરાય ચરણોની આજ્ઞા પ્રમાણેમાં શ્રી ગોપેશજીએ આપણને જે ભાવના શબ્દ સમજાવ્યો અને પરમ ભગવદી રમેશભાઈએ આ ભાવનાને ખૂબ સુંદર રીતે આપણને સમજાવી. આટલી ભાવનાની સમજ સાથે શ્રી મહાપ્રભુજીની આજ્ઞાને ફરિયાદ કરી કે ભાવના સિદ્ધ. ભાવ એટલે સ્નેહ, પ્રેમ. એને જો સિદ્ધ કરવો હશે તો ભાવના કરવી પડશે. તો એ ભાવના કઈ રીતે કરવી એનો પ્રકાર હવે શ્રી હરિરાય ચરણો જે સમજાવે છે તે શ્રી ગોપેશજીના અનુગ્રહથી અને પરમ ભગવદ રમેશભાઈની કાનીથી હવે આપણા આવતા શિક્ષાપત્રના મંગળવારના પ્રસંગમાં શ્રી મહાપ્રભુજીની કૃપાથી નમ્ર પ્રયત્ન આપણે કરીશું. અંતે આપણે પદ બોલી લઈએ આશરાનું. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભનખ ચંદ્ર છટાબિન સબ જુગમાજ અંધેરો ભરોસો, દ્રઢઈન चरणन केरो, साधन और नहीं आकली में, जासू होय निवेरो, सूर कहा कहे दुविध आधड़ो, बिना मूल को चेरो भरोसो, दृढ़ चरणन केरो. श्री गोवर्धन नाथ की जय. श्याम सुंदर श्री अमने महाराणी की जय. श्री आचार्य जी श्री महाप्रभु जी की जय. सर्वे वैष्णवों ने मारा वर्षाना भगवत स्मरण वंदन. श्री वल्लभाधीश की जय.